વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે ધોરણ 9 ની અંદર આપણે સાયન્સ ભણવાના છે અને એની અંદર આપણું ચેપ્ટર નંબર 5 ચાલી રહ્યું છે, સજીવનો પાયાનો એકમ કે જેને આપણે કોષ કહીએ છીએ, બરોબર છે? તે કોષ વિશે માહિતી લઈએ આપણે. લાસ્ટ લેક્ચરમાં આપણે જે ડીએનએ અને રંગસૂત્ર દ્રવ્ય વિશે માહિતી મેળવી છે, મતલબ કે સુકોષ કેન્દ્ર કોને કહેવાય છે અને એના ભાગ કેવી રીતે પડે છે એનું જોયું હતું. આજે એ કોષ કેન્દ્રના કાર્યો જોવાના છે. શું છે? કોષ કેન્દ્રના કાર્યો. કોષ કેન્દ્રના કાર્યો શું થશે? કોષ કેન્દ્રના કાર્યો તો કાર્ય નંબર 1, પહેલું કાર્ય શું છે કોષ કેન્દ્રનું? તો કોષ કેન્દ્ર એ શું કહેવાય છે? કોષના શું કહેવાય, જીવિતતા માટેનું એક નિયમન કરે છે. કોષના ચોક્કસ દરેક ક્રિયાઓ જે હોય કોષની, તે દરેક ક્રિયાઓનું નિયમન કોષ કેન્દ્ર દ્વારા થાય છે. હેડ ડિપાર્ટમેન્ટ ક્યાં છે? કોષ કેન્દ્ર, બરોબર છે? મતલબ કે કોષના દરેક કાર્યનું નિયમન કોષ કેન્દ્ર કરે છે. બીજું શું કામ કરે છે? તો કોષ કેન્દ્રનું મુખ્ય કામ કોષ વિભાજનનું છે. કોષ વિભાજન એટલે કે શું કહેવાય, પ્રજનન દરમિયાન નવા કોષો જે જન્મે છે, તો એ નવા કોષો જન્મવા માટેનું જે કેન્દ્રસ્થ ભાગ ભજવતો હોય એ શું છે? કોષ કેન્દ્ર, બરોબર છે? કોષ કેન્દ્ર પ્રજનન ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. અને કોષ વિભાજન નું નિયમન કરે છે. મતલબ કે કોષ વિભાજન કેવી રીતે થાય છે એ બધું કોષ કેન્દ્ર ઉપર આભારી છે, બરોબર છે? કોષનું વિભાજન મતલબ કે કોષ કેન્દ્રનું વિભાજન એવું કહી શકાય, બરોબર છે? ત્રીજો ટોપિક શું છે? તો કે કોષ કેન્દ્રની અંદર એનો પ્રજનન ક્રિયા પછી કોષનો જન્મ થઈ જાય તો એ જન્મ પછી એના વિકાસ અને વૃદ્ધિ એ બધું કોષ કેન્દ્ર ઉપર આભારી છે, બરોબર છે? કોષના વિકાસ અને પરિપક્વતાનો આધાર કોણ છે? કોષ કેન્દ્ર કરે છે. બરોબર છે? ચોથો મુદ્દો શું છે? તો ચોથો મુદ્દો કે એ જે પરિપક્વતાની વાત થઈ એની અંદર કોષમાં જે પહેલાના વારસાની જે આનુવંશિકતાના લક્ષણોની જે માહિતી છે એ ડીએનએ માં રહેલી હોય છે. અને ડીએનએ ક્યાં આવેલું હોય છે? કોષ કેન્દ્રની અંદર, બરોબર છે? તો કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએ, એટલે કોષ કેન્દ્રની અંદર શું હોય? રંગસૂત્રો હોય છે. અને રંગસૂત્રોની અંદર શું હોય છે? ડીએનએ. તો કોષ કેન્દ્રમાં રહેલા ડીએનએ એ આનુવંશિક એટલે કે વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. એટલે એમની પાસે માહિતી હોય છે, બરોબર છે? અને એક પેઢીમાંથી એની અનુગામી પેઢી એટલે કે પછીની પેઢીમાં એક પેઢીમાંથી અનુગામી પેઢીમાં માહિતીના અથવા આનુવંશિક લક્ષણોનું વહન કરે છે. આનુવંશિક લક્ષણોનું વહન કરે છે. 4 કાર્યો છે કોષ કેન્દ્રના. કોષ કેન્દ્રના કાર્યોમાં સૌથી પહેલા તો કોષની દરેક ક્રિયાઓનું નિયમન કરે, પછી પ્રજનન એટલે કે કોષનો જન્મ, પ્રજનન ક્રિયામાં મહત્વનો એટલે કે કોષ વિભાજનમાં અગત્યનો ભાગ ભજવે છે. જે કોષનું પ્રજનન મતલબ કે કોષ વિભાજન થઈ ગયા પછી એ કોષની વૃદ્ધિ અને પરિપક્વતાનું કામ કોણ કરે છે? કોષ કેન્દ્ર. અને લાસ્ટમાં ચોથો મુદ્દો શું છે કે સુકોષ કેન્દ્રીના કોષ કેન્દ્રમાં ડીએનએ હોય છે અને ડીએનએ
વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે, તો એ માહિતી કોષ વિભાજન વખતે એક કોષમાંથી એટલે કે આગળની પેઢીમાંથી બીજી પેઢીમાં માહિતીને વારસાગત લક્ષણોનું વહન કરાવવાનું કામ કોણ કરે છે? કોષ કેન્દ્ર. ક્લિયર વાત છે? તો આ થઈ ગયા કોષ કેન્દ્રના કાર્યો. આગળનો લેક્ચર મીન્સ કે આગળનો ટોપિક આવે છે કોષ કેન્દ્રના વિવિધ ભાગ જોઈ લઈએ પહેલા તો કેવા કેવા કોષ કેન્દ્ર છે. તો બે પ્રકારના કોષ કેન્દ્રો છે સાદી બાબતમાં જોઈએ. એક છે આદિકોષ કેન્દ્રી કે એક છે સુકોષ કેન્દ્રી. બરોબર છે. કોષ કેન્દ્રના ભાગ આપણે જોઈ લઈએ. તો આ છે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર. એક છે આદિકોષ કેન્દ્રી. આદિકોષ કેન્દ્રી મતલબ કે આદિકોષ કેન્દ્ર. આદિકોષ કેન્દ્ર ધરાવતા હોય એના આદિકોષ કેન્દ્રી કોષો કહે છે, જે પ્રાથમિક કક્ષાના કોષ કહેવાય છે. અને સુકોષ કેન્દ્રી કોષ. આવડશે બંને? ચલો, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી જે કોષ છે એની ચર્ચા કરીએ. તો આદિકોષ કેન્દ્રી કોષ છે એમાં પહેલો મુદ્દો લઈ લઈએ. તો આદિકોષ કેન્દ્રી એટલે કે પ્રાથમિક કક્ષાના કોષ ધરાવે છે. બરોબર છે? મતલબ કે આદિકોષ કેન્દ્રીની અંદર કોષ કેન્દ્ર પટલ હોતું નથી. શું ના હોય? યસ, પહેલો મુદ્દો છે આદિકોષ કેન્દ્રી કોષમાં કોષ કેન્દ્ર પટલ ની ગેરહાજરી હોય છે. બરાબર છે? અને તેથી તે અવિકસિત હોય છે અને તેથી તે ઓછું વિકાસ પામેલું હોય છે. બરાબર છે? સુકોષ કેન્દ્રીમાં કોષ કેન્દ્ર પટલની હાજરી હોય છે. કોષ કેન્દ્ર પટલની હાજરી હોય છે. તેથી તે સંપૂર્ણ વિકાસ પામેલ હોય છે. સંપૂર્ણ વિકાસ પામેલ હોય છે. મતલબ એમ કે ઓછું વિકાસ પામેલું એટલે કે અવિકસિત પ્રાથમિક કોષ કહે છે. બરોબર છે? આદિકોષ કેન્દ્રી કોષ પ્રાથમિક એટલે આદિ. જેમ કે આપણે આપણા જે પ્રાથમિક જે લેવલનું જે વંશજ હતા એને આપણે આદિ માનવ કહેતા હતા, એટલે કે એ પ્રાથમિક હતા. એના પછી વારાફરતી પેઢીઓ જન્મી છે. તેવા પ્રાથમિક અવિકસિત કોષ ધરાવે છે. અવિકસિત કોષ ધરાવે છે. અને આ મુદ્દો કેવો છે? તો એ સુકોષ કેન્દ્રી છે એ સુવિકસિત કોષ ધરાવે છે. સુવિકસિત કોષ ધરાવે છે. બરોબર છે? પછી મેઇન મુદ્દો જે છે બીજા નંબરમાં, આદિકોષ કેન્દ્રી જે કોષ હોય એની અંદર કોષ રસમાં વિવિધ પ્રકારની અંગિકાઓનો અભાવ હોય છે. બરોબર છે? આદિકોષ કેન્દ્રી કોષમાં વિવિધ પ્રકારની અંગિકા. કઈ કઈ અંગિકા આવે? વિવિધ પ્રકારની એટલે અંતઃકોષ રસજાળ આવે. શું આવે? અંતઃકોષ રસજાળ. પછી રિબોસોમ્સ
લાઇસોસોમ્સ, પછી કર્ણાભ સૂત્ર, રસધાની, આ બધી શું છે? અંગિકાઓ છે, કોષીય અંગિકાઓ છે, બરોબર છે. તો વિવિધ પ્રકારની અંગિકાઓ ધરાવતા નથી, હોતી નથી. વિવિધ પ્રકારની અંગિકાઓ આદિકોષ કેન્દ્રીય કોષમાં હોતી નથી. અને આમાં ત્રીજા નંબરનો મુદ્દો કે સુકોષ કેન્દ્રીય કોષમાં વિવિધ પ્રકારની અંગિકાઓ જોવા મળે. મતલબ કે અંદર સમજી શકો છો તમે, આદિકોષ કેન્દ્રીય હોય છે એની અંદર જે બહારનું જે પટલ કહી શકો ને, એ કોષ કેન્દ્રનું બહારનું પટલ હોતું નથી. હવે જો કોષ કેન્દ્રની બહારનું પટલ ના હોય તો જે બહારથી પર્યાવરણમાંથી કે બીજા કોષમાંથી પોષક દ્રવ્યો જે આવે છે એ એની અવર જવર એ કોષરસ પટલ, કોષ કેન્દ્ર પટલ દ્વારા સરખી રીતે ના થઈ શકે અને એના કારણે આને ઓછું પોષણ મળે અને એના કારણે આદિ રહી જાય છે, પ્રાથમિક રહી જાય છે, જેથી ઓછું વિકાસ પામેલું અથવા અવિકસિત કોષ ધરાવે છે. અને અવિકસિત કોષ હોવાથી એની અંદર વિવિધ પ્રકારની અંગિકાઓ પણ જોવા મળતી નથી, બરોબર છે. તો આવા પ્રકારના જે કોષ કેન્દ્ર ધરાવતા હોય એવા બધા સજીવોને આદિકોષ કેન્દ્રીય સજીવો કહે છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા લઈ લેવામાં આવે કે કયા કયા આદિકોષ કેન્દ્રીય સજીવો છે. તો એક તો બેક્ટેરિયા, જીવાણુ લઈ શકાય, અમુક વાયરસ પણ આવે. બેક્ટેરિયા એટલે કે જીવાણુ કહી દઉં મને, બરોબર છે. બીજું છે સાયનોબેક્ટેરિયા પણ આવે છે. આપણે બેક્ટેરિયા વધારે રાખીએ, બધા જ પ્રકારના બેક્ટેરિયામાં લઈ લઈએ. આની અંદર શું આવશે? સુકોષ કેન્દ્રી કોના કોના કોષ આવે? સુકોષ કેન્દ્રી તો કે વનસ્પતિ કોષ, પ્રાણી કોષ વગેરે કેવા છે? સુકોષ કેન્દ્રી કોષ ધરાવે છે. ક્લિયર વાત છે? બીજો એક મુદ્દો રહી જાય છે આમાં, ચોથા નંબરનો મુદ્દો લઈએ આપણે. આ એક્ઝામ્પલ ને આપણે લાસ્ટમાં રાખજો તમે. અહીંયા ચોથા નંબરનો એક મુદ્દો આપણે લઈ લઈએ કે આદિકોષ કેન્દ્રની અંદર ન્યુક્લિક એસિડ બહુ ઓછા પ્રમાણમાં, મતલબ કે ન્યુક્લિક હોય ખરી, એટલે કે ન્યુક્લિક એસિડ હોય છે એવું લખીએ. આદિકોષ કેન્દ્રમાં, આદિકોષ કેન્દ્રમાં લિમિટેડ માત્રામાં હોય ન્યુક્લિક એસિડ હોય. અહીંયા લખીએ માત્ર ન્યુક્લિક એસિડ હોય, બરાબર છે, જેને ન્યુક્લિયોઇડ્સ કહે છે. કહે છે, બરાબર છે. અને સુકોષ કેન્દ્રીય કોષમાં ચોથા નંબરનો મુદ્દો અહીંયા લઈએ. સુકોષ કેન્દ્રીય કોષમાં ન્યુક્લિક એસિડ તો હોય જ, ન્યુક્લિક એસિડ અને પ્રોટીન હોય છે, બરાબર. આદિકોષ કેન્દ્રીયમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે. આમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીન બંને હોય છે, બરાબર છે, કે જે સરળતાથી કોષનો વિકાસ અને કોષના અંદર અંતઃસ્ત્રાવો અને ઉત્સેચકો પ્રમાણે જરૂરિયાત પ્રમાણે કાર્ય કરાવીને એનો ચોક્કસ વિકાસ કરાવે છે. તો આ થઈ ગયા કોષ કેન્દ્રના પ્રકાર. અલગ અલગ પૂછાય તો અલગ અલગ લખવાનું, માત્ર કોષ કેન્દ્ર પૂછાય તો બંને લખવા પડે, ખ્યાલ આવે છે. તો જે રીતે પૂછાય એ રીતે તમે આના ક્વેશ્ચન લખી શકો છો. મુદ્દાઓ કેવી રીતે યાદ રાખવાના? તો સૌથી પહેલા શું હોય? આદિ છે તો એના પ્રકાર લખવા પડે. તો એનો મતલબ કે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હશે. હવે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય તો ઓછું વિકસિત હોય, એટલે કે અવિકસિત કહી શકાય. હવે એની અંદર શું છે તો કે વિવિધ પ્રકારની અંગિકાઓની હાજરી હોતી નથી. અને ચોથો મુદ્દો કે માત્ર ન્યુક્લિક એસિડ હોય છે. આની અંદર એના કરતા બીજું બધું ઊંધું છે. અહીંયા ન્યુક્લિક એસિડ અને પ્રોટીન બંને હોય છે. ક્લિયર વાત છે? તો આ ચાર મુદ્દા યાદ રહેવા જોઈએ. અને લાસ્ટમાં તમારે એક્ઝામ્પલ લખવાના છે. અહીંયા બેક્ટેરિયા અને વાયરસના કોષો છે એ બધા આદિકોષ કેન્દ્રીય હોય છે. અહીંયા વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ છે એ બધા સુકોષ કેન્દ્રીય છે, બરોબર છે.
બીજી વાત એ જાણીએ કે અમુક આદિકોષ કેન્દ્રીમાં સમાવેશ થતા જે વાયરસ છે, તો એ વાયરસના બહારનું જે કોષ પટલ છે, એ કોષ પટલ નું જરૂરિયાત શું છે એવું કહી શકાય. તો જરૂરિયાત માત્ર એટલી કે જ્યારે વાયરસમાં કેવું હોય કે વાયરસની ઉપરની સપાટીનું કોષરસ પટલ, મતલબ કે એનું જે સપાટીનું પટલ છે, બરોબર છે, એના કોષ કેન્દ્રનું પટલ કહી શકીએ, તો એ આવેલું હોતું નથી. મતલબ કે એનું કોષીય પટલ નથી હોતું. હવે જો કોષની બહારનું પટલ ના હોય, બરોબર છે, તો ત્યાં સુધી એ અવિકસિત, મતલબ કે જો વાયરસ પર્યાવરણમાં ક્યાંક જોવા મળે, ગમે ત્યાં હરતો ફરતો હવામાં, તો એની અંદર શું કહેવાય કે જીવ હોતો નથી વાયરસમાં, બરોબર છે. પણ જે કોઈ જીવિત કોષમાં જતો રહે, એ વાયરસ ક્યાં જાય, કોઈ જીવિત કોષમાં જાય, તો ત્યાંથી એ એનર્જી મેળવે છે અને યાંત્રિકી ગુણન કરે, મતલબ કે એકમાંથી બીજો, બીજામાંથી ત્રીજો, એ રીતે વધારામાં વધારે વાયરસ ઉત્પન્ન કરે છે અને ત્યારે બીજા કોષમાં જઈને એનર્જી મેળવે છે, પછી એની અંદર જીવ આવે છે, બરોબર છે. ત્યાં સુધી એ અવિકસિત સ્વરૂપે ફરે છે, બરોબર છે, આદિકોષ કેન્દ્રી તરીકે ખ્યાલ આવશે. તો એ થઈ ગયો વાયરસની વાત. હવે નવો એક ટોપિક લેવાના છે આપણે, અને એ લઈએ સીધું કોષીય અંગિકાઓ. જે આપણે આ માહિતી લીધી, કોષીય અંગિકાઓ કઈ કઈ છે એની માહિતી લઈએ કે કામ શું કરે છે કોષીય અંગિકાઓ, બરોબર છે. તો ચલો એના ઉપર જતા રહીએ. ચલો, કોષીય અંગિકાઓ એટલે શું, અને શું કેશ કેન્દ્રી કોષો પટલમય અંગિકાઓ ધરાવે છે, બરોબર છે. એ કોષીય અંગિકાઓને એક તો પહેલા તો કોષીય અંગિકાઓ એટલે શું એવું નામ આપશું, બરોબર છે, એટલે એની વ્યાખ્યા આપણે લખશું. ચલો, કોષીય અંગિકાઓ શું છે? કોષીય અંગિકાઓ સાદી ભાષામાં ચર્ચા કરીએ તો કોષીય અંગિકાઓ આપણે જે હમણાં વાત કરીએ કે જે આપણા શરીરમાં રહેલી હોય છે, મતલબ કે દરેક કોષની અંદર કોષ રસમાં હોય, ક્યાં હોય, કોષ રસમાં રહેલી એવી અંગિકાઓ કે જે પોતે પટલમય રચના ધરાવે છે. એની પોતાના એક પટલ હોય છે અને એ શું કામ કરે છે, તો આપણા શરીરમાં થતી જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓને અલગ અલગ રીતે કાર્ય કરાવે છે, બરોબર છે. મતલબ કે ભેગું ના થઈ જવું જોઈએ. ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય, તે બધી રાસાયણિક પ્રક્રિયાઓ ભેગી ના થાય એના માટે એમાં પટલીય રચના હોય છે, તો એની ચર્ચા કરશું આપણે. તો કોષીય અંગિકાઓ, તો એની વ્યાખ્યા લખીએ કે કોષમાં અથવા સુકોષ કેન્દ્રી કોષમાં લખીએ. સરસ શબ્દ શું છે? સુકોષ કેન્દ્રી કોષમાં વિવિધ પ્રકારની ક્રિયાઓ, કોષમાં થતી ક્રિયાઓને જુદી રાખવા માટે કોષ રસમાં જોવા મળતી પટલમય રચનાને કોષીય અંગિકા કહે છે. બરોબર વાત છે. સુકોષ કેન્દ્રી કોષ છે. સુકોષ કેન્દ્ર ધરાવતા એવા કોષમાં વિવિધ પ્રકારની ક્રિયાઓને જુદી જુદી રાખવા માટે, મતલબ કે બધી ભેગી ના થઈ જાય એવી જુદી જુદી ક્રિયાઓને અલગ અલગ ક્રિયાઓ રાખવા માટે કોષ રસમાં જોવા મળતી પટલમય જે રચના છે, જે વિવિધ પ્રકારની ક્રિયાઓ કરે છે, બરોબર છે.
મતલબ કે અંદર ખોરાકના અંદર પહોંચાડવાના વહનનું કાર્ય કરતી હોય, અમુક રક્ષણ આપવાનું કામ કરતી હોય, અમુક પોષક તત્વો આપતી હોય, અમુક ઝેર દૂર કરતી હોય, તેવી અલગ અલગ પ્રકારની કોષીય. તો આપણે આ જે ચેપ્ટર પર આ ટૂંકમાં કોષીય અંગિકાનો ક્વેશ્ચન પતે પછી દરેક કોષીય અંગિકાને સેપરેટલી આપણે ભણવાના છે, બરોબર છે. અને એના વિશે પૂરતી માહિતી મેળવશું કે દરેક કોષીય અંગિકાઓ શું કામ કરે છે, બરોબર છે. અત્યારે આપણે વ્યાખ્યા ઉપર ધ્યાન આપીએ તો કે બધી પ્રક્રિયાઓના જુદી જુદી રાખવા માટે કોષ રસમાં જોવા મળતી જે પટલમય રચના છે એને આપણે શું કહીશું? કોષીય અંગિકા. કોનો સમાવેશ થાય છે? આપણે ફરીથી લખી નાખીએ એક વખત. કોષીય અંગિકામાં કોનો સમાવેશ થાય? તો લખાવો એક વખત, તમને યાદ આવી જોઈએ. પહેલું નામ લખીએ રિબોઝોમ્સ, લાઇસોઝોમ્સ, અંતઃકોષ રસ જાળ લખીએ, અંતઃકોષ રસ જાળ, કર્ણાભ સૂત્ર, રસધાની, બરોબર છે. આ બધી શું છે? આપણી કોષીય અંગિકાઓ છે. ગોલ્ગી પ્રસાધન રહી ગયા. શું રહી ગયા? ગોલ્ગી પ્રસાધન અને લાસ્ટમાં રંજક કણો. આ પણ એક નાની નાની અંગિકાઓ છે. તો આટલી બધી જ અંગિકાઓ વિશે આપણે સેપરેટલી માહિતી મેળવવાના છે પછી, બરોબર છે. હવે કોષીય અંગિકાઓના આ પટલની શા માટે જરૂર પડે છે એની વાત કરીએ. પટલમય રચના કેમ લીધી એને, બરોબર છે. એની બાજુ પટલ કેમ આવેલું હોય છે તો એની ચર્ચા કરીએ. તો કે કોષીય અંગિકાઓની રચના પટલમય છે કારણ શું થશે આનું? તો કારણ કે એની જે રચના છે એની અંદર, હવે ધારો કે મોટા પ્રાણીઓ લઈ લઈએ, બરોબર છે. હવે કોઈ પણ પ્રાણીઓના પટલનું કામ શું હોય? તો કોઈ પણ કોષને બહારને પર્યાવરણથી અલગ રાખવા માટે પટલ હોય છે, બરોબર છે. કોઈ પણ કોષને બહારના પર્યાવરણથી અલગ રાખવા પટલની રચના થયેલ હોય છે. એટલે આવું કામ કરે છે પટલ, બરોબર છે. તો આપણા બહુકોષી જે પ્રાણીઓ છે, બહુકોષી પ્રાણીઓમાં શું કામ આવશે? બહુકોષી પ્રાણીઓમાં તો બહુકોષી પ્રાણીઓની અંદર વિવિધ પ્રકારના મોટી એટલે કે એમની જરૂરિયાતની ક્રિયાઓ કરવા માટે ખૂબ જ મોટા કદના કોષો વિકસિત થયેલા હોય છે. બહુકોષી પ્રાણીઓમાં અમુક જરૂરિયાત પ્રમાણે જે કોષની ક્રિયાઓ કરવી હોય તો એના માટે અલગ જરૂરિયાત પ્રમાણેના મોટા કદના કોષો વિકસિત થયેલા હોય. તે મોટા જે કોષો છે એની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓ, તેમાં થતી દરેક રાસાયણિક પ્રક્રિયાઓને અલગ રાખવા માટે અંગિકાઓમાં શેની રચના થયેલી હોય છે? પટલની રચના થયેલ હોય છે. આવડશે? આવશે? બહુકોષી પ્રાણીઓની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ જે થતી હોય છે એ બધી એકબીજામાં મિક્સ ના થઈ જાય એના માટે અહીંયા પટલની રચના આવેલી હોય છે. તો આ થઈ ગયું આપણે કોષીય અંગિકાઓ. આગળ કોષીય અંગિકાઓમાં પહેલી આપણે ભણવાના છીએ અંતઃકોષ રસ જાળ. શું ભણવાના છે?
અંતઃકોષ રસ જાળ આ શીખી લઈએ શું છે અંતઃકોષ રસ જાળ બરોબર છે અંતઃકોષ રસ જાળ કેવી છે આ જાળીની રચના બરોબર છે તો જાળ છે એના ઉપરથી જ ખબર પડી ગઈ કે જાળીમય રચના હશે બરોબર છે તો આપણે લખી શકીએ કે કોષ રસમાં સમગ્ર રીતે પથરાયેલી જાળીમય રચનાને અંતઃકોષ રસ જાળ કહે છે બરાબર આખો ભેગો શબ્દ છે અંતઃકોષ રસ જાળ કહે છે ફાવશે કોને કહેવાય અંતઃકોષ રસ જાળ તો હવે આવડવી જોઈએ કે કોષ રસની અંદર જે જાળીમય રચના છે કે જે આખા કોષમાં સમગ્ર રીતે ફેલાયેલી હોય છે એને આપણે કોષ રસ જાળ કરશું એની રચના કેવી છે એની રચનામાં કેવી છે તો એકદમ હોય એની પટલમય રચના બરોબર છે એની અંદર આખી એની પોતાની દીવાલ હોય છે અંદર એના પોતાના દ્રવ્યો હોય છે પોતાના અલગ રિબોઝોમ્સ હોય છે બરોબર પણ એક નલિકામય સાદી ભાષામાં લખીએ તો નલિકામય ગોળાકાર રચના ધરાવે છે બરોબર છે અને બીજું કોના સમાન હોય તો કે કોષ કેન્દ્ર પટલની રચનાને સમાન હોય છે અંતઃકોષ રસ જાળની રચના છે કોષ કેન્દ્ર પટલની જે રચના હોય છે એ કોષ કેન્દ્ર પટલની રચનાની જેવી રચના ધરાવે છે બરોબર છે હવે આગળ વાત કરીએ તો એની રચનાની વાત થઈ ગઈ હવે એના અલગ અલગ ભાગ કયા કયા પડે છે અંતઃકોષ રસ જાળના એટલે પેલા જાળીમય રચના એટલા માટે છે કે શું નિયમન કરે છે તો કે એની અંદર વિવિધ પોષક દ્રવ્યો અથવા ખોરાકના જે કણો અથવા તો કોઈ પણ જરૂરી વસ્તુઓ જે છે તો એના કોષ સૌથી બહારના આવરણ એટલે કોષ રસનું જે પટલ હોય તે કોષ રસના પટલમાંથી ક્યાં આવે કોષ રસમાં આવે કોઈ વસ્તુ અને એ કોષ રસમાં થઈ અને પછી કોષ કેન્દ્રમાં જાય અંદર બરોબર છે તો વચ્ચે આ કોષ રસની અંદર આ અંતઃકોષ રસ જાળ બધી ગોઠવાયેલી હોય છે કે જેના કારણે એ વસ્તુઓ જે છે એ ચોક્કસ પ્રકારમાં નિયમન થઈ અને અંતઃકોષ રસ જાળ દ્વારા થાય છે એટલે અંતઃકોષ રસ જાળ છે એ વિવિધ પદાર્થોના વહન માટેનું નિયમન કરે છે બરોબર છે એ પ્રમાણે એની રચના થયેલી હોય છે કે વિવિધ પ્રકારનું નિયમન થાય ધ્યાન રાખજો બરોબર છે અને પાછું અલગ અલગ જે પ્રાણીઓ હોય અલગ અલગ પ્રાણીઓ પ્રમાણે એમાં અંતઃકોષ રચનામાં અલગ અલગ થોડાક પ્રમાણમાં ફેરફાર થઈ શકે પણ રચના એની કેવી રહેવાની છે જાળી રૂપ રહેશે કેવી રચના રહેશે જાળી રૂપ રચના રહેશે પણ એની અંદર અમુક પ્રાણીઓમાં રચનામાં થોડોક ફેરફાર થઈ શકે છે પણ જે કોષ કેન્દ્રની આરપાર જે જાળીઓ છે કોષ રસમાં એ પ્રકારની જ રચના રહેશે હવે અંતઃકોષ રસ જાળના મુખ્ય બે ભાગ છે એ જોઈ લઈએ તો અંતઃકોષ રસ જાળના એના બે ભાગ કયા પડે છે એ જુઓ તો પહેલો ભાગ છે ખરબચડી અંતઃકોષ રસ જાળ
શું છે? ખરબચડી અંતઃકોષ રસ જાળ. બરોબર છે. રફ રેટિક્યુલમ ધરાવે, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. લખીએ કઈ? રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, RATICULUM. ચલો, બીજું છે લીસી અંતઃકોષ રસજાળ. લીસી અંતઃકોષ રસ જાળ. એની અંદર આવે સ્મૂથ એન્ડોપ્લાઝમિક અને રેટિક્યુલમ. આવશે. એટલે આને કહેવામાં આવે છે RER. શું કહેવાય? RER કહેવાય અને આને કહેવાય SER. ફાવશે? RER અને SER બે વસ્તુ ફાવવી જોઈએ. પછી શું છે તો કે ખરબચડી અંતઃકોષ રસ જાળ. ખરબચડી કેમ હોય છે તો કે એની દિવાલ જે છે અંતઃકોષ રસ જાળની ઉપર રિબોઝોમ્સ આવેલા હોય છે અને એટલા માટે શું હોય છે? ખરબચડી હોય છે. બરોબર છે. આ અંતઃકોષ રસ જાળ પર રિબોઝોમ્સ આવેલા હોય છે. અને જે આ લીસી અંતઃકોષ રસ જાળ છે જેમાં રિબોઝોમ્સ આવેલા હોતા નથી એવું કહી શકાય. બીજું, આ જે ખરબચડી પ્રકારની અંતઃકોષ રસ જાળ છે, બરોબર છે, એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. બરોબર છે. આ અંતઃકોષ રસ જાળ, બરોબર છે, મતલબ કે કેવું કરશે તો કે સોરી પ્રકાશની પ્રોટીન સંશ્લેષણ. પ્રકાશ ક્યાં આવ્યો આમાં? વનસ્પતિ થોડી. ચલો, શું કામ કરશે? પ્રોટીન સંશ્લેષણનું કામ કરે છે. મતલબ કે પ્રોટીનનું શું કરે છે? વિઘટન કરવાનું કાર્ય કરશે. બરોબર છે. અને જે આ લીસી જે અંતઃકોષ રસ જાળ છે, આ અંતઃકોષ રસ જાળ શું કામ કરશે તો કે લિપિડ અને સ્ટીરોઇડ ના સંશ્લેષણનું કામ કરે છે. ક્લિયર વાત છે? તો આ થઈ ગઈ બે પ્રકારની અંતઃકોષ રસ જાળ છે. તફાવત, એની વ્યાખ્યા પૂછાય અને તફાવત, રચના પૂછે તફાવત, તો આ રીતે તમે લખી શકો છો. બરોબર છે. અહીંયા ઉપર બે ત્રણ વાક્ય તમે અલગ ઉમેરી શકો છો કે વિવિધ અલગ અલગ પ્રાણીઓની અંદર શું કહેવાય રચના અલગ જોવા મળે છે, પણ એની અંદર રચના તો કેવી હોય છે? જાળીમય જ હોય. રચના થોડી ડિફરન્ટ થાય પણ હોય કેવી? જાળીમય હોય કે અંદર અવર જવર અથવા વહનનું કામ કરાવવાનું હોય છે એટલે. બરોબર છે. અને બીજું છે કે નલિકામય ગોળાકાર જેવી રચના ધરાવે છે. અંદર એની અંદર નાના નાના અલગ અલગ શું કહેવાય અવર જવર કરાવી શકાય એવી. અને તમે એની આપણી ચોપડીમાં આકૃતિ પણ જોઈ શકો છો. બરોબર છે કે કેવી જાળીમય રચના આખા સમગ્ર કોષ રસમાં પથરાયેલી જોવા મળે છે. બરોબર. એના આગળ આપણે ચર્ચા કરીએ તો કે અંતઃકોષ રસ જાળના કાર્યો શું જોવાના છે? કાર્યો જોવાના છે. બરોબર છે. ચલો જોઈ લઈએ.
કોષરસ જાળના કાર્યો. કાર્ય નંબર 1 જોઈએ તો અંતઃકોષરસ જાળ છે એ કોષરસમાં રહેલા વિવિધ દ્રવ્યોના વિનિમયનું નિયમન કરે છે. બરોબર છે. અંતઃકોષરસ જાળ એ વિવિધ દ્રવ્યોના વિનિમયનું નિયમન કરે છે. મતલબ કે અંતઃકોષરસ જાળ છે એ કોષની દિવાલ, કોષરસ પટલની જે દિવાલથી માંડી અને કોષના કેન્દ્ર સુધી કોઈ દ્રવ્યને લાવવા લઈ જવા માટે નું જે કામ છે એ અંતઃકોષરસ જાળ દ્વારા થાય છે. એટલે મતલબ કે વિવિધ દ્રવ્યોના વહનનું કાર્ય કરે છે. શું કહી શકાય? વિવિધ દ્રવ્યોના વહનનું કામ કરે છે. બરોબર છે. પછી શું છે કે અંતઃકોષરસ જાળ છે પ્રોટીન અને લિપિડ ના સંશ્લેષણની ક્રિયા કરતા હતા. હમણાં આગળના મુદ્દામાં જોયા, અહીંયા પ્રોટીનનું સંશ્લેષણ થતું હતું, અહીંયા લિપિડ અને સ્ટીરોઇડનું સંશ્લેષણ થતું હતું. બરોબર છે. તો કે અંતઃકોષરસ જાળ એ પ્રોટીન અને લિપિડ નું સંશ્લેષણ કરે છે. મતલબ કે પ્રોટીન અને લિપિડ સૌથી વધારે પ્રમાણમાં એ ધરાવે છે. બરોબર છે. કારણ કે એને એની જરૂર હોય છે એનું ચોક્કસ વિઘટન કરીને અલગ અલગ જગ્યાએ પહોંચાડવાનું. મતલબ કે પ્રોટીન અને લિપિડનું સંશ્લેષણ ધરાવે છે. અને જે શું કહેવાય તો કે અંતઃકોષરસ જાળના અંદર જે બહારની સપાટી જેમાંથી કેટલાક ભાગનું કોષ રસ પટલના બંધારણ માટે વપરાય છે અને કેટલાક ભાગનું, અમુક ભાગ છે પ્રોટીન અને લિપિડનો, તે અમુક ભાગ છે ક્યાં વપરાય છે? કોષરસ પટલના બંધારણ બનવામાં. કોષરસની બહારનું જે આવરણ છે પટેલ, એને મજબૂત અને બંધારણ બનાવવા માટે એનો પ્રોટીન અને લિપિડનો અડધો ઉપયોગ થશે. અડધા કેટલાક ભાગનું ઉપયોગ શેમાં થશે? તો કે કેટલાક ભાગનો ઉપયોગ ઉત્સેચકો તરીકે અને અંતઃસ્ત્રાવ તરીકે, અંતઃસ્ત્રાવ અને ઉત્સેચકો તરીકે ઉપયોગ થાય છે. પડશે ખબર? ત્રીજો મુદ્દો છે અંતઃકોષરસ જાળ છે એ જૈવ રાસાયણિક ક્રિયાઓ, જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે એક બંધારણીય સપાટી પૂરી પાડે છે. લખી નાખે, પૂરી પાડે છે. શું કરે છે? જૈવ રાસાયણિક ક્રિયાઓ માટેની બંધારણીય સપાટી પૂરી પાડે છે અંતઃકોષરસ જાળ. બરોબર છે. મતલબ કે જૈવ રાસાયણિક ક્રિયાઓ એટલે કે અંદર જેટલી પણ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તે દરેક રાસાયણિક પ્રક્રિયાઓ છે અંતઃકોષરસ જાળની એક ચોક્કસ સપાટી ઉપર થતી હોય, એ સપાટી ઉપર ક્રિયાઓ થાય છે. બરોબર છે. યસ, એટલે સપાટી પૂરી પાડે છે. અને ચોથો મુદ્દો શું છે તો કે અંતઃકોષરસ જાળ છે એની અંદર રહેલી વિવિધ અંગિકાઓ આપણે યકૃત કોષોમાં રહેલા વિષધારી દ્રવ્યો, વિષારી દ્રવ્યો જે કહેવાય એને દૂર કરવામાં મદદ કરે છે. બરોબર છે.
મતલબ કે 4 મુદ્દા તમને ખાસ આવડવા જોઈએ અંતઃકોષ રસાયણના કાર્યોના. પહેલો મુદ્દો શું છે તો કે વિવિધ દ્રવ્યોનું વહન કરાવવાનું કામ કરે છે, દ્રવ્યોનું વિનિમય થાય, બરોબર છે. બીજો મુદ્દો છે પ્રોટીન અને લિપિડનું સંશ્લેષણ થાય છે. કેટલુંક ભાગ છે એ કોષરસ પટલના બંધારણનું અને કેટલુંક ભાગ છે ઉત્સેચકો બનાવવામાં મદદ કરે છે, બરોબર છે. એટલે કે પ્રોટીન અને લિપિડ વાળો બીજો મુદ્દો. પહેલો મુદ્દો દ્રવ્યોનું વિનિમય, બીજો મુદ્દો પ્રોટીન અને લિપિડ, ત્રીજો મુદ્દો જૈવ રાસાયણિક ઉત્સેચકો અને ચોથો મુદ્દો વિષારી દ્રવ્યો. 4 મુદ્દા યાદ આવવા જોઈએ, બરોબર છે. આવશે યાદ. એક તો વિવિધ દ્રવ્યોનું વિનિમય પહેલો મુદ્દો છે, બીજો મુદ્દો પ્રોટીન અને લિપિડનું સંશ્લેષણ કર્યું હોય તેમાંથી કેટલું કોષ રસપટલના બંધારણમાં જાય અને કેટલું છે ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો બનાવવામાં ઉપયોગ થાય. આગળ જે અંતઃકોષ રસજાળ એ અમુક જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે ચોક્કસ સપાટી પૂરી પાડે છે, એટલે જૈવ રાસાયણિક ક્રિયાઓમાં મદદ કરે છે અને વિષારી દ્રવ્યોને દૂર કરવામાં મદદ કરે છે. 4 મુદ્દા છે, યાદ રહેવા જોઈએ. આપ જે પોઈન્ટ કર્યા છે એ પોઈન્ટ ઉપર યાદ રાખજો એટલે યાદ રહી જશે, બરોબર છે. તો આટલા આવડવા જોઈએ. આજ માટે આટલું જ રાખીએ છીએ. આવતીકાલે અંતઃકોષ રસ ઝાડ પછીની બીજી કર્ણાભસૂત્ર, લાઇસોસોમ્સ, રિબોસોમ્સ વગેરે અંગિકાઓ વિશે અભ્યાસ કરીશું, બરોબર છે.